વેરી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. કેમ છો બધા? મજામાં ને? આઈ હોપ કે તમે બધા મજામાં જશો. અને મિશ્રીના નાસ્તા બનાવ્યું છે આપણે ઢોકળા. જો મસ્ત મજાના ઢોકળા મૂકી દીધા છે મિશ્રી હાટું ટિફિનમાં લઈ જવા. અને મારે નાસ્તો કરવાનો બાકી છે, તો હું હવે નાસ્તો કરી લઉં. અને એ બધા નાસ્તો કરીને ભગવાનના કામે લાગી ગયા છે. અજયની તો સૂતા છે, મેં આજ તો સેવા પોસી લીધી. અને જો ઢોકળા હમણાં સડી જાય પછી આપણે સાખવી કેવા કે બન્યા છે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હાલો જો ટિફિનમાં રવાના ઢોકળા મૂકી દીધા છે. એને રવાના ઢોકળા લઈ જવા હતા એટલે ઢોકળા મૂકી દીધા છે. ચાલો હવે હું ખાટી છાશમાં પલાળેલા મસ્ત ખાટી છાશ હતી ને એમાં પલાળી દીધા છે. મસ્ત મજાના ઢોકળા કરી નાખીને હાલો મારે ચા બનાવી નાખું, કારણ કે આપણે ચા ને ભૂખ લાગી છે બહુ કઈ કા ભૂખ લાગી છે બહુ. અને આ પી લેવું એટલે હરખું કંઈક ખાતું થાય, મજા નહીં આવે. ઢોકળામાં જો આપણે વઘાર કરી નાખ્યો તલ નાખીને. રાઈ ઓછી નાખી છે દીદી, રાઈ ઓછી ભાવે ને. મસ્ત ઢોકળા બની ગયા. પાણી આવી ગયું મોઢામાં? ના, આપી ગયો એટલે ખાઈ લો. સારો નાસ્તો કરતા કરતા ઢોકળાની સ્મેલ સારી આવી. હાલો આપણે એક આદું ઢોકળું સાખી લઈ લો, કારણ કે નાસ્તો કરવા બેઠીશું હારવાર. જો નાસ્તો કરવા બેઠીશું ને તો હારવાર ખવાઈ જાય. ચાલો બધા નાસ્તો કરવા. દેવાંશભાઈ જો લઈને કંઈક મમ્મ લઈને આવ્યો. શું લઈને આવ્યો છે દેવાંશ? જોવા દે તો, ખોલ તો ખરો, ખોલ તો ખરો. દેવાંશ મમ્મ બતાવે છે. મમ્મી ગોરસ આમલે લઈને આવ્યો છે. યે મને બહુ ભાવી છે હો. ગેલા સાચો પિંકુંદી છે એમાંથી લઈને. પિંકુંદી બહુ મસ્ત છે કા દેવાંશ? જો આપણે સવારના નવરા થઈ ગયા છીએ અને હવે થોડું થોડું કામ રહ્યું છે. બાને જો ભાખરી ને છાશ વઘારેલી ખાવાની હતી, તો બાકી છાશ વઘારેલી બનાવવાની છે. તો આપણે ને પપ્પા બે બાંધે છે. બાદ જ ને હું એડિટિંગ કરું છું ને, અણી સ્કેટ કરે મારી આમ તો દેવાંશ ને પપ્પા બે બાંધ્યા. દેવાંશ કેમ બાંધ્યા? બાંધ તો તમારા ખાતે જ જવાનું? ખાતે રજા છે. રજા છે ખાતું બંધ તો સોલાર ધોવાનું ધોઈ નાખો ને, જાવ ને. સોલાર ઉપર તૂટી જાય. સોલાર પાછું નહીં તૂટે, જાવ તમે તારે. આપણે બપોર પછી ધોઈશું પાછું. મારે કાંઈ ધોવું નથી, આપણે સડતા જ નથી. કા દેવા જાવ સોલાર આપણે નહીં ધોઈએ. ઈશા તું નો કાઈ ઈશા આવશે. અમે ધોઈ નાખ્યું હાથે. ધોઈ નાખજો તમે ને મમ્મી બે થઈને હો. મમ્મી થોડી નિહાળી ચડે તો કોઈની જરૂર જ ન હા ભૈયા, હા ભૈયા આવો. હા એ વાત સાચી છે. કાંઈ વાંધો નહીં, હાલો. આપણે જ કાંઈ ધોવાનું નથી, આપણે નહીં આવતા. હું સોલાર ઉપર ચડીશ ને ત્યાં હોય તો ધાબુ ધોઈ દઈ. મને બીક લાગે ઉપર સોલાર ઉપર તમે ચડતા. બે એવું છો ને, તમે બે થઈને રાંધો ને તો મમ્મી જેવું તમારથી રાંધણું ન બને. હવે કરો મેં એવી થોડું પૂછા રેહો ન કરવાળી હોશિયાર. તોય તમારે બે થી મમ્મી જેવું રાંધણું ન બને. આમ જો ઈશા ફૂલ આમ ચેલેન્જ છે. હું બ્લોગ આમ જો ડૂટડી ડાયો શીખી જાય હવે બધું કા. ઈશા તને કોણ ઘર જમવા જવાનું છે? દેવું કઈ કરે પપ્પાના ફઈની ત્યાં જવાનું. આજ મારા સસરાના ફઈની ઘરે જવાનું છે. ખોર પાડી દેવાનું છે ખાવાનો. અને આ બેયને છે ને ચેલેન્જ કરાવવાની છે ઢોસાની. આ બે ખાધુકડી છે ઢોસાની. બહારનું બધું બહુ હાલે છે, એટલે સાંજે છે ને ઢોસાની ચેલેન્જ કરાવવાની છે ને ભૂકા કાઢવી નાખવાના છે. જે અમારી ચેનલમાં નવા છે ને ફટાફટ સબસ્ક્રાઇબ કરી નાખજો. ને દેવાંશ છે ને વૈશ્ય બાઘા બહુ મારે છે. તમે થોડુંક સહન કરજો, કેમ કે અમે તો સહન કરી જ છીએ. દેવાંશ બાબો બગડી ગયો છે. પાણી, હા ભાઈ, તો બધાય પાણી જોઈ લીધું. તમે બધા પાણી પીવા આવજો ભાઈ. દેવાંશ છે અને આપણે અમદાવાદ જવાનું છે 20 તારીખે. 20 નહીં 22 છે. હું 22 છે. 22 તારીખ નહીં, હાસી 20 તારીખ. સોરી 20 તારીખે. 20 તારીખે આપણે અમદાવાદ જવાનું છે. પછી ત્યાં આપણે ફરવાય જવાનું છે. એવો ઈશાનો પ્લાન છે. અને મમ્મીએ કીધું છે, મમ્મીએ કાંકરિયા જોયું જ નથી. મમ્મીના વર્ષોના વર્ષો વહી ગયા, પણ મમ્મીએ કાંકરિયા નથી જોયું. એટલે મમ્મીને કાંકરિયા બતાવો સ્પેશિયલ લઈ જવાની છે. ઈ પ્લાન મારો છે પાછો જવાનો. એક દી રોકાવાનું છે. એટલે એની માટે આપણે સ્પેશિયલ રોકાવાનું છે, કાંકરિયા જોવા જઈશું. અને એવું લાગે ને હાલે તોય ભૂ ભરવા જઈશ દિવસ. હા જા. તો કાંકરિયા જવાનું છે.
અને ઈ પ્લાન મેં બનાવી નાખ્યો છે. કાકાની બધા ના પાડતા હતા કે નથી જવું. મેં કીધું રોકાવી 2 દી, આપણે ફરવી એન્જોય કરવી, મસ્ત મજાક મસ્તી કરવી. મેં કીધું એટલે મજા. અને દેવાંશભાઈ છે ને વચ્ચે વચ્ચે પાખા મારી જ દે છે, સાચી વાત છે ઈ. અને દેવાંશભાઈ કે બધાને પાણી પાવું છે. હાય ભરદેવા આ લે જોયો બધા હાટું પાણી લાવશે આગળ, જોઈજો આગળ. ના પીવું હોય તો પરાણે પાય આપણને પાછો. નો પીવું હોય તો ના મને પીવું હોય તો પરાણે પાય. જો આવ્યો, આમ જો આવ્યો. તું બાને દઈ દે, બાને દઈ દે પાણી પાછું લાવ્યો. જો પાછા મહેમાન આવે ને તોય દો. મહેમાનને નો પાણી પીવું હોય ને તોય પરાણે પાય પાણી. અય અમારે નથી પીવું, નથી પીવું મારે. જો જો મને જે થાય બે સાથે પપ્પાને કહે ઓ ફિનિશ થઈ ગયું એમ કહી દીધું પપ્પાને એમ કહી દીધું ફિનિશ થઈ ગયું. એ શું કરીને આપશે તને તો. દેવાંશ છે ને એઠું પાણી દઈ ગયો તમને. હું મૂકી આવું. હવે નથી પીવો. હવે નો લાવતો હો બટા. હા છે ઓ. ચાલો અય હવે નથી પીવું. હવે છે ને 1 વાગી ગયો છે ને દેવાંશને આપણે સુડાઈ દેવાનું છે. ચાલો હવે સુડાઈ દઈએ, પાછા મળીશું ઉઠી, કારણ કે આજે સોલાર ધોવાનું છે. આપણે હુઈ જઈએ પછી સોલાર ધોવે. આપણે જઈ બાય બાય. ને આપણી ચેનલમાં જે નવા હોય ને સબસ્ક્રાઇબ કરવાનું નહીં ભૂલતા. મમ્મી જો રોટલીના વડા બનાવે છે. રોટી રોલ. જો રોટી રોલ બનાવે છે, રોટી રોલ. ને આ મિશ્રીનો નાસ્તો છે, પણ આ છે ને સવારમાં રોટલી મારે તળેલી ખાવી હતી ને, તો આ બાયુએ તળવાઈ નો દીધી ને કીધું, એને એમ કીધું કે રોંઢે નાસ્તો કરવા છે ને રોટલી રેવા દો એમ. જો અત્યારે મસાલો બનાવે છે. જો લાલ ચટણી નાખી, હળદર નાખી, ધાણા જીરું નાખ્યું, મીઠું અને ખાંડ નાખો, હિંગ નાખી. આ બને બહુ મસ્ત બને ને પછી આ રોટલીને આવી રીતે કટકા કરી લેવાના છે, અવડા પીસ કરી નાખવાના. આપણે જો આ મમ્મી રોટી રોલ બનાવે છે. આ પેલા મારી હાટું જૈન બનાવે છે. જૈન મતલબ સ્વામિનારાયણ જૈન. ઓનિયન અને ગાર્લિક નહીં. ને આ મસાલો એવો બન્યો ને મેં ખાલી ટેસ્ટ કર્યો કે લોકો મસાલો ખાઈ જાય મમરા ભેળવીને. ગરમ મસાલો તો વાપરતા જ નથી. હા, આમાં ગરમ મસાલો નામનોય નથી. ગરમ મસાલો વાપરવાનો જ નહીં. નડે બહુ. ગરમ મસાલો આમાં નામનોય નથી. બહુ મસ્ત છે. ને જો આ રોલ બની ગયા છે. હવે આના આગળ આપણે તમને ફ્રાય કરે ને તમને બધાને બતાવું. ચટણી નાખી દો. હજી કારણ કે જેન ખાય ને તો હજીનું જેન કાઢવું પડે. અને અમે આ જો કાંદા લસણ ખાવી છે એટલે છે ને અમે તો હવે તો લસણ વાળું બનાવશું ચટણી. લસણ વાળી ચટણી નાખી દીધી આપણે. આમાં લસણ વાળી ચટણી એડ કરી દીધી છે. તો આ રોટલીના કટકા કરી નાખ્યા છે. ઈ શરી હાણી હો. હવે તો એ જા. ખાહે નહીં. ખાહે નહીં. લઈ દીધી. ઈ શરી હાણી. અને આને ખાવું નહોતું તોય આવી ગઈ છે. ને આ આપણી ઘરે આ ને આ 2 જણા છે ને એને જે મમ્મી જેવી રસોઈ બનાવતા પેલા શીખવાડવાની છે. શીખું છું જો રોલ બનાવતા. હજી તો ભાઈ એટલો અવાજ એટલી કરે ને કોણ જાણે. એમ થતું શાંતિ કે આવડતું જ નહીં હોય. પેલા મમ્મી જેવા બટેટા પૌવા તમારે શીખવાના છે. બધાથી બધું હરખું ન થાય છે. થાય તો તવલું ધોઈએ ને તો તત્તર ન થાય ને એટલે આપણે પેલા ગેસે ગરમ મૂકી દઈએ એટલે પાણી છે ને ઓલું થઈ જાય, બળી જાય. પાણી સુકાઈ જાય. અને પછી પછી આપણે તેલ નાખવાનું. અને પછી આપણે તળવાના છે. તમે પણ આવો. પેલા આજે નાના રોટીવાળા આ અને રોટલી તમે પણ આપણે ઘરે છે ને કાતરે કરીને કટકા કર્યા છો. તમે પણ ઘરે છે ને ટ્રાય કરજો. તમને ખબર ન પડે તો તમે તમારે કમેન્ટ કરજો. કમેન્ટમાં તમને બધું લખીને અમે દઈશું. હું પેલી વેલી ખાઉં છું. ને આ પેલી વેલી ખાઈ છે આપણે આની પર રિવ્યુ લઈશું. આ મિશ્રી હાટું બનાવ્યા બનાવતી મમ્મી, પણ બહુ મસ્ત બને ને એટલે જો આપણે તેલ મેકી દીધું છે. બટેટા છે ને તેલ બહુ સૂસી જાય. તેલ સૂસે છે એટલે ખાવાની મજા ન આવે. એટલે આમાં છે ને આ તેલમાં તળવાનો નથી, ખાલી તેલ અંદર છે ને તેલ ને આમ ખાલી થોડું ફ્રાય આમ નોર્મલ એમ તો જ ઓલું કરવાનું છે, વધારે નહીં. રોટલી કડક થાય. રોટલી ખાલી કડક થાય ને ત્યાં સુધી આગળ બને એટલે તમને બધાને બતાવીએ. અવાજ આવવા માંડ્યો છે ધીરો ધીરો. એ ધીરે ધીરે અવાજ આવતો નથી, આવે છે પાણીનો અવાજ આવે, મને ખબર છે. આપણે જો લીંબુ અને ચટણી ભેળવી દીધી છે. આપણે નાના નાના કટકા કર્યા હતા, આપણે કાતરે કર્યા હતા રોટલીના કટકા. સવારે બનાવી હતી રોટલી અને એના અત્યારે આપણે જો આવું કરવાનું છે. બાયુને ભૂખ લાગી હતી ને છોકરીઓને. આ છોકરીઓને ભૂખ લાગી હતી ને એટલે રોંઢાનો નાસ્તો બને છે. રોંઢાનો નાસ્તો બનાવે છે મમ્મી જો.
3 વાગ્યાનો 3 વાગ્યામાં પૂછ્યું થઈ ગયું છોકરીઓ ખાઈ લેતી હોય તો બપોરે ખાઈ લેતી હોત તો તને કહું છું શીખી હવે કાંદા નાખવાનો છે આપણે જો ચોખાના લોટનું આપણે છે ને બેટર તૈયાર કરી નાખ્યું અને છે ને મારે ઓલું બોળીને પછી તળવાનું છે કા મમ્મી હા પછી રોટલી બોળી પછી તળવાનું મને જ ભૂલાઈ જ ગયું હતું આવી રીતના કરવાનું હતું પણ રોટલીમાં એમાં પેલા બોળીને પછી આપણે તળવાનું હતું મગજમાં જ નહોતું આવ્યું જો હવે આપણે આમાં બોળી આવી રીતે અને એમાં રોટલી આપણે આમ સડાઈ દેવાની હવે એને આપણે છે ને તળી નાખવાની છે જેન બને છે પેલા એવી રીતના એક કરીને આપણે રોટલી બધી આપણે ચડાઈ દઈશું રોલમાં થોડુંક એવું તેલ મૂકીને જ આપણે તળવાની છે આળા મોડું તળવાનું હોય હજી તો શાર ખાય પણ બઠ્ઠા પડી જાય અને હું બે ગઈશું પ્લેટફોર્મ ઉપર કારણ કે નીચે છે ને વિડીયો શૂટ નહોતો મને ફાવતો એટલે હું અહીં બેસી ગઈ એટલે મને શૂટ કરતા ફાવે ને એટલે હું બેસી ગઈ છું અને અજય જો કેવા એને ભૂખ લાગી છે અને અમારા બાનું કાઢ્યું હતું કે ખાવું છે અજય ભૂખ લાગી છે હે થોડીક લાગી છે જો હમણાં ખાવા હારવાર બેસી જાય હો ભૂખ લાગી છે ના અમારું આપ્યું કે આ બેને ખાવાનું છે એમ કરી ભૂખ તો એમ કારું ને લાગી જાય થોડું ખાઈ લીધું પછી મને ના પાડતો મેં બનાવું લઈને બનાવું બાયું ખાઈ એવું જ છે હું તો હુતી હતી મમ્મી ખાઈ લે બનાવે અજયના જો બની ગયા ને ખાઈ હોતે ને ગયા હું તો દેવાને જાગી ગયો ને લેવા ગઈ ને ત્યાં બહુ મસ્ત બન્યા છે એક નંબર તમે ઘરે બનાવજો વાત જ એની વાત જ ન અજય તો પાછા વખાણ જ એટલા ગીરા ને હવે નહીં ખાવું ભાવે ને ઘેટા મારે ઘેટા મારે મેં કીધું આ શાર બનાવ્યા છે ને અજય વધી પડશે તો ખાઈ ગયા મેં તો શાર એટલા બધા ખાતા જ નથી અજય ઘેટા દેવાંશને તો અડધી કલાકમાં જાગી ગયો હે દેવાંશ કાંઈ નહીં સારું હાલો અમે ખાઈ લેવી તો આપણા બની ગયા છે નજીના બની ગયા હતા ને તેને ખાઈ લીધું હું ને દેવાંશ તો પ્લેટફોર્મ ઉપર બેસી ગયા છે કા દેવાંશ આમ તમારે સામું કીધું પ્લેટફોર્મ ઉપર બેસી ગયા ને આપણે અમે બે પ્લેટફોર્મ ઉપર બેસી ગયા જો આ રોલ બની ગયા છે બાકી કેવી સમજો ઈ તે ભાગ પાડ્યા એને સોસમાં એનો અલગ નાખ્યો મારો અલગ નાખ્યો આ દેરાણી કહેવાય હવે ખાઈ છે રિવ્યુ આપો કેવું છે કેવું બન્યું હે લે થોડુંક ઉતરવા દે એક નંબર આવું બનાવતો શીખો હવે હે મસ્ત બન્યું ને હવે આ બીજી વાર બનાવે ને ત્યાં બે બનાવશે ને આ પિંકુ તો હજી પહેલી વાર જ ખાય છે આણે બહુ બધી વાર ખાઈ લીધું છે તારે દેવાય શું ખાવું છે ને મમ્મી જો આમે ઊભી ઊભી તળે છે ને આ બે ખાય છે તળાઈ છે એક નંબર આમ જોઈને ત્યાં મોઢામાં પાણી આવી જાય એવું રસ્તો છે ચાલો બ્લોગમાં બનાવી દો ને આ તો અત્યારે ખવાઈ ગયું થોડુંક ખવાઈ ગયું બાકી સાંજે જે ખાવાનું બાકી છે હોટલમાં એ છે તારું શું કેવું સાંજે હોટલમાં ખાવાનું સરપ્રાઈઝ રાખવાની છે હું સાંજે હું ખાવાનું છે સરપ્રાઈઝ રાખવાની છે સાંજે હોટલમાં જવાનું છે ને બાટી બોલાવી દેવાનું છે જો આપણે જાગી ગયા ને આ બપોરો છે તો કઈ હુવાનું નહીં દેવાંશભાઈ પણ હુતા નહીં ત્યાં મહેમાન આવી ગયા કાકા ને કાકી ની આવ્યા હતા ભોગું ની અને જો આપણે હવે છે ને ચા પીવા જવા બોલાવા આવ્યા હતા તો આપણે દક્ષા માસી ઘર ચા પીવા માટે જવાનું છે દક્ષા માસી ક્યાર ના કહે છે હાલો ને તો આપણે જો ચા પીવા માટે જાવી ચાલો ને પછી સાંજે જવાનું છે જમવા એટલે આવીને પાછા રેડી થાઈશું એવું હાઈલાસ કરશે આજનું તો એવું જ છે જો આપણે ચા પીવા આવી ગયા છે દક્ષા માસી ઘરે તો જો બધા સોસાયટી આવી ગયા છે આપણે બધાને બતાવું ચાલો જય શ્રી કૃષ્ણ બધાને બબીતા બાજુ
સંપત સાથે કેમ ગયા હું વૈશાલી કહેતી હતી બોલ હા એમ કહેતી હતી આપણે જો રેડી થઈ ગયા છે હવે જવાનું છે જમવા આજ તો મને બહુ નવીન લાગે છે કારણ કે હજી મારા મેસિંગ કર્યું જો આપણે બ્લેક થઈ ગયું આજે પહેલી વાર હજી મારે મેસિંગ કર્યું છે સારું હાલો આપણે જમવા જઈએ એવી અને પછી આવીને પાછા મળીશું ચાલો હે પરબારો છે ને થોડું ખુશ છે પેટમાં ચાલો આપણે જો સૂર્ય ઢોસામાં આવી ગયા છે આજે આપણે અહીંયા જમવાનું છે હું કહેતી હતી ને તમને બધાયને કેમ છે બધાયને આ તો બધા વહેલા પહોંચી ગયા એટલે મમ્મી શું છે મમ્મી મજા બહુ સારું તો બધા આવી ગયા છે સૂર્ય ઢોસા ફઈ આ ફઈનું છે સૂર્ય ઢોસા કા ફઈની હોટલે જમવા આવ્યા છીએ અમે તો જેન્ટ્સ બધા વહી ગયા છે અંદર ને હમણાં આપણે પણ જવાનું છે થોડી રાહ છે કારણ કે ઘનશ્યામ હજી નથી આવ્યો આ આંટીનું સૂર્ય ઢોસા ને એનું જ છે ઘરનું એટલે આંટી બે શબ્દો કહેશે આંટી બોલો અત્યારે સૂર્ય ઢોસામાં 1 મંથ માટે ફ્રી અનલિમિટેડ સ્પ્રાઇટ ને કોકા કોલા આપવામાં આવે છે અને સર્વિસને ફૂલ તમને વ્યવસ્થિત ફેસિલિટી સાથે આપવામાં આવશે કાંઈ નહીં સૂર્ય ઢોસાની મુલાકાત જરૂર લેજો હોય એકવાર અમે ખાઈ તો લીધું પણ હારવાર છે ને મુખવાસ પેપર હોતે ને આપી દીધું અમને મુખવાસ પેપર આવી ગયો હાલો બધા લઈ જાઓ હાલા બાજુ લઈ જાઓ મુખવાસ પેપર આંટી આ મુખવાસ પેપર ખાઈ લઈને પછી મુખવાસ પેપર અમે ઓર્ડર કર્યો કે મુખવાસ પેપર પણ બનાવે છે તમે અહીંયા આવો ને ત્યારે મુખવાસ પેપર પણ ખાજો ચોક્કસ બહુ મસ્ત બનાવ્યો છે ગંધારા શું ખારા છો સૈનિક બહુ રાજા હતા ને રાજાનો પાછો સૈનિક મદદ સહિત થતી આમ તો આમાં કાંઈ વધવા નથી ત્યારે સૈનિક મજા આવે આમાં હવે એટલા સૈનિકને હું બાકી રાખો તો ખાઈ જાઓ હાલો ફટાફટ અમારે આમ જો આ એક જ રજા કાપી છે બધા સૈનિક માટે પઠ્ઠો ખાઈ જાડી વિકાસનું આરવાર ખાઈ લેજે આવે ત્યારે હોય એમ જેમ કે ને જો આપણે હવે જમી લીધું છે ને હવે જવાનું છે આપણે ઘરે કારણ કે ઘરે આજ આવીને એટલે મહેમાન ગાતા કે એવું લાગે છે કે આવી ગયા લાગે છે એટલે આપણે જો હવે ઘરે જઈશું જમી લીધું છે બહુ મસ્ત મજાનું બનાવ્યું હતું એકવાર જરૂર ને જરૂર તમે બધા આવજો તો ખરા જો આની મુલાકાત લેજો સારું ચાલો હવે આપણે ઘરે જઈએ થોડું છે ને ડિસ્ટર્બ થશે કેમ કે છે ને આ લોકો બધા બહુ એટલે બહુ અવાજ કરે છે વધારે પડતો લોકો અવાજ કરે છે થોડું ડિસ્ટર્બ થશે કાકા કેવું લાગ્યું મસ્ત લાગ્યું સૂર્ય ઢોસા મોટા વરાસા આવો ત્યારે જરૂર મુલાકાત લેજો આપણે જમવા ગયા હતા ને જમીન વી આવ્યા જમવાની એક નંબર મજા આવી કઈ ઘટે જ નહીં એવી મજા આવી અને ચાલો આપણે કાલે મળીએ નવા વ્લોગ સાથે ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ અને રાધે રાધે